અને હવે બુલેટિનમાં આગળ વાત કરીએ તારાજીનું મહાકવરેજ। સૌરાષ્ટ્રના ગેડ પંથકમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। વરસાદ રોકાયા બાદ પણ ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવ્યો નથી। જૂનાગઢ જિલ્લાના ગેડ પંથકના બગસરા ગામના હાલ બેહાલ થયા છે। ગેડ વિસ્તારના બગસરા ગામમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે। વરસાદ રોકાઈ ગયાના કલાકો વીતી ગયા, હજુ સુધી પાણી ઓસર્યા નથી, જેના કારણે જનજીવન ખોરવાયું છે। ગામમાં કમર સુધી પાણી ભરાયેલા છે। રસ્તા પર ચાલવું પણ શક્ય નથી। સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે। ગ્રામજનોએ અવરજવર કરવી હોય તો ટ્રેક્ટર પર બેસીને જવું પડે છે। ખેતરમાં જવા માટેના રસ્તાઓ પર પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં નથી જઈ શકતા। પાણી ભરાયા હોવાથી પશુઓ પણ ચારાથી વંચિત છે। ગ્રામજનો ભારે વરસાદના કારણે પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। ફળીનો જે વાવેતર હતું અત્યારે અમારે બધું સંપૂર્ણ નુકસાન થયું। અત્યારે બધી હિમમાં પાણી છે અને બધા નીચાણવાળા વિસ્તારમાં મકાનમાં બધે પાણી કરી ગયા છે અને ખાસ કરીને મગફળી અને જુવારનું વાવેતર હતું, મગફળીનું નુકસાન બહુ થયું। ગેડ પંથકની સ્થિતિ તો આપ જોઈ શકો છો। અમારે છેલ્લા 48 કલાકથી આને પાણી ભર્યા છે। આનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે, અમારે જે ઓજત નદી આવે છે એ જૂનાગઢ ઓજત નદીની પહોળાઈ વધારે હોવાથી ને અહીંયા આવતા આવતા એની પહોળાઈ છે એ ઘટી જાય છે। પહોળાઈ ઘટી જવાથી એના જે સંરક્ષણ પાળા હોય છે એ તૂટી જાય છે। એ પાળા તૂટવાને કારણે છે અમારે જે નિશાણવાળો વિસ્તારો છે એમાં પાણી ઘૂસી જાય છે। પ્લસ અમારે જે કંઈ સીમ વિસ્તારમાં પાકોનું વાવેતર કરેલ છે એમાં ખાસ કરીને મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, આવું બધું વાવેતર કરેલ છે એ સંપૂર્ણપણે આજે 48 કલાક થા પાણીમાં ગરકાવ છે અને સાહેબ 100% પાક નિષ્ફળ જવાની સંભાવના છે। ને આની રજૂઆતો અમે દર વર્ષે સંસદશ્રીઓને કરીએ છીએ, ધારાસભ્યશ્રીઓને કરીએ છીએ, પણ ક્યાંય કોઈ વ્યવસ્થિત ઉકેલ આવતો નથી।